કેમ છો મિત્રો? મજામાં ને બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં. તો મિત્રો આજે આપણે ધોરણ 6 ભણીશું, બરાબર? જેમાં ભણીશું ગુજરાતી. એમાં આપણો વિષય છે પાઠ 11 એક જાદુઈ પથ્થરની વાત, જેના કવિ છે ડોક્ટર રતિલાલ બોરીસાગર, બરાબર? તો હવે આપણે થોડોક લેખકનો પરિચય પણ મેળવીશું, બરાબર? તો લેખકનો પરિચય મેળવીએ એ પહેલા આપણે સરસ મજાનું તમને એક ઉદાહરણ આપું તો મિત્રો આપણી પાસે 2 રૂપિયાનો સિક્કો છે, બરાબર? પરંતુ અચાનક જ આપણી મુઠ્ઠીની અંદર વાળેલો છે 2 રૂપિયાનો સિક્કો, પરંતુ આપણે મુઠ્ઠી ખોલતા જ અચાનક જ એ 2નો સિક્કો છે એ ગુમ થઈ જાય તો આપણને કંઈક જાદુ લાગે, બરાબર? લાગે ને બધાને? આશ્ચર્ય લાગે, કંઈ નવાઈ લાગે, જાદુ જેવું લાગે કે કંઈક જાદુ થયું ને મારા હાથમાં જે સિક્કો હતો 2 રૂપિયાનો સિક્કો એ અચાનક જ ગુમ થઈ ગયો, એટલે કે જાદુ થઈ ગયું, બરાબર? તો આપણને મજા આવે કે કંઈક જાદુ થયું, આપણું મન છે એકદમ વિચારવા લાગે, બરાબર? તો એક આવો સરસ મજાનો પાઠ છે આપણો, એક જાદુઈ પત્રની વાર્તા, બરાબર? એક સરસ મજાનો જે પત્ર છે કે એનાથી આમ જે જાદુ થતું હોય ને એવું લાગે છે, બરાબર? એ તો તમે જ્યારે પાઠ સમજશો ત્યારે તમને એના વિશે વધુ ખબર પડશે, બરાબર? તો આવો સરસ મજાનો જે પાઠ છે એ કોણે લખ્યો છે તો કે ડોક્ટર રતિલાલ બોરીસાગર, બરાબર? તો હવે આપણે એના વિશે થોડો પરિચય મેળવીશું. એમનો જન્મ છે 31/8/1938 ના રોજ થયો હતો અને ક્યાં છે તો કે એ અત્યારે જે ડોક્ટર રતિલાલ બોરીસાગર છે એ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે, બરાબર? તો હવે હું તમને થોડો પરિચય આપું, બરાબર? વતની છે એટલે તે હાલમાં તમને બધાને ખબર છે કે તે જીવિત છે, બરાબર? પણ હું એમ કહું કે હતી, બરાબર? તો એ શું થશે? હું તમને એમ કહું કે ડોક્ટર રતિલાલ બોરીસાગર છે એમનો જન્મ છે 31/8/1938 ના રોજ થયો હતો, બરાબર? હું તમને એક ઉદાહરણ આપું છું, થયો હતો, બરાબર? હતો એટલે કે જે થઈ ગયું છે, બરાબર? પણ અત્યારે જો આપણે શું કીધું કે ડોક્ટર રતિલાલ બોરીસાગર છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે, બરાબર? એટલે એ હાલ જીવિત છે અને જો કોઈ પણ જે લેખક છે એ જો તે હાલમાં અત્યારે ના હોય તો એનું જે મૃત્યુનું એટલે કે એની મૃત્યુની તારીખ પણ અમુક જે લેખક છે એમાં લખવામાં આવે છે, બરાબર? તો આ હું તમને તમારી સમજ માટે હું તમને કહું છું, બરાબર? તો એ ક્યાંના વતની છે તો કે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ ક્યાં રહે છે? અમદાવાદ રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે, બરાબર? એ એટલે કે ભૂતકાળમાં, બરાબર? એ ભૂતકાળમાં શું રહી ચૂક્યા છે તો કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં એ શું રહી ચૂક્યા છે તો કે નાયબ નિયામક તરીકે એ રહી ચૂક્યા છે, બરાબર? આ શું થઈ ગયું? એટલે કે ભૂતકાળમાં એ અત્યારે નથી, બરાબર? પણ એ રહી ચૂક્યા છે એટલે કે તે ભૂતકાળમાં હતા, બરાબર? આવી રીતે આપણે કહી શકાય, બરાબર? અને હું તમને એમ કહું વતની છે, મેં તમને પહેલા સમજાવ્યું કે વતની છે તો એ શું છે? હાલમાં જીવિત છે. અને ઘણા બધા એવું સમજે કે તો આપણે મનમાં એવું થાય કે એમનો જન્મ કીધો પછી મૃત્યુ કીધું, બરાબર? એટલે અત્યારે છે નહીં, પરંતુ અમુક જે કવિઓ છે એ સરસ મજાના ધીમે ધીમે જે કવિઓ છે જે પહેલાના જે કવિઓ છે એનું મેં તમને કીધું કે તમને એની સાથે એની જન્મની તારીખ હોય એની સાથે તમને એની મૃત્યુની તારીખ એટલે કે એની અવસાનની તારીખ પણ આપેલી હોય છે, બરાબર? એટલે કે મૃત્યુ પામી ચૂક્યા હોય છે, પરંતુ જે અમુક કવિઓ છે ખાલી તમને એની જન્મ તારીખ જ આપેલી હોય, બરાબર? એટલે એની જન્મ તારીખ આપેલી હોય એટલે એ જે કવિ છે એ હજી હાલમાં જ છે, બરાબર? એમ આપણે માની શકાય, બરાબર? અને આપણે એનો પરિચય છે એ આપણે સમજીએ એટલે આપણે વધારે ખ્યાલ આવે, બરાબર? તો હું તમારી સમજ માટે તમને કહું છું. હવે એ નાયબ નિયામક તરીકે રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. તેમના હાસ્ય લેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. હવે સરસ મજાના એમને હાસ્ય લેખો છે એની પણ રચના કરી હતી, બરાબર? અને માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું
વેધક ચિત્ર તેમના સર્જનના ઉપસે છે। બરાબર, તો આપણે જ્યારે પાઠ સમજીએ ને ત્યારે આપણને એના વિશે ઊંડાણપૂર્વક વધારે પછી માહિતી મળે આપણને। મરક મરક અને આનંદ લો એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે। હવે એમાં મરક મરક અને જે આનંદ લોક છે એ એમના જાણીતા હાસ્ય ગ્રંથો બરાબર એ છે, એટલે કે પ્રખ્યાત થઈ ચૂક્યા છે એ ગ્રંથો। આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે। હવે સરસ મજાના પ્રખ્યાત થઈ ગયા છે એ જે ગ્રંથો છે એટલે એને શું મળેલું છે? પારિતોષિક, એટલે કે એને એવોર્ડ પણ આપવામાં આવેલો છે। એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે। પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેદકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા હાસ્યકથાનો સુંદર પરિચય કરાવે છે। બરાબર, હવે આ જે તમને પાઠ આપેલો છે જાદુઈ પત્રની વાર્તા, એની અંદર સરસ મજાનું હાસ્ય છે, હાસ્ય રસ છે એ ઉત્પન્ન થાય છે અને કેવી કેવી બાબતોમાં હાસ્ય રસ છે એ ઉત્પન્ન થાય છે। બરાબર, અને જે પત્રની જો અહીંયા તમને જે વાર્તા છે એ આખી પત્ર ઉપર આપેલી છે। બરાબર, એક જાદુઈ પત્ર છે, એના એ પત્રની મદદથી કેવા કેવા જે કામો છે લેખકના એ થઈ જાય છે એ તમને અહીંયા સરસ મજાનું આપેલું છે કે કેવી રીતે જે લેખક છે એ આ પત્રની મદદથી પોતાના જે કામ છે એ કરે છે અને એમાં સફળ પણ એ પુરવાર થાય છે। બરાબર, એટલે એ કેવી રીતે સફળ થાય છે એ તમને અહીંયા પાઠમાં તમને વિગતે એની સમજૂતી આપેલી છે। તો હવે આપણે જોશું પાઠ। નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો। હવે નિરંજન છે એ એક વખત એટલે કે એક રવિવારે મારે ત્યાં આવ્યો, કહે ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે। હવે ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે એટલે લેખક એવું કહે છે કે નિરંજન છે એક વખત એક રવિવારે મારે ત્યાં આવ્યો અને કહે છે કે ચાલ આપણે પહેલા શોમાં, બરાબર, એટલે કે પહેલા જ શોમાં આપણે ફિલ્મ જોવા જવું છે। ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું। મેં એટલે કોણ છે? લેખક। બરાબર, મેં એટલે કે હું નહીં, પણ કોણ છે? લેખક। એટલે એમ કહે છે કે ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું। બરાબર, કોને? લેખક છે કોને પૂછે છે? નિરંજનને કહે છે ના ટિકિટ તો નથી, પણ ત્યાંથી અટકી જાય છે। હવે એમ કહે છે પહેલા શોમાં જવું હોય તો ટિકિટ તો આપણી પાસે હોવી જોઈએ, બરાબર, પણ એમ કહે છે કે ના ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? હવે રવિવારે એટલે તમને બધાને ખબર છે કે ઘરે બધાને રજા હોય, બરાબર, એટલે શું કરશે? બધા ફરવા માટે જશે, ફિલ્મ જોવા માટે જશે, એટલે રવિવારે હાઉસફુલ હશે, એટલે કે જગ્યા હશે નહીં બેસવાની। એટલે એમ કહે છે કે ના પાછું તો પહેલા શોમાં જવું છે, બરાબર, અને રવિવારે જવું છે અને ટિકિટ તો છે નહીં, તો એમ કહે છે કે પહેલા શોમાં જવું હોય અને રવિવારે જો જવું હોય તો ફિલ્મ જોવા જવાની વાત પણ કેવી રીતે થઈ શકે? તું ચાલ તો ખરો, કઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીંતર પાછા। હવે એમ કહે છે કે તું ચાલ તો ખરો, બરાબર, જો મેળ પડી જશે તો જોશું, નહીંતર આપણે શું કરશું? પાછા ઘરે આવશું। થિયેટર કઈ બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો। હવે લેખક એવું કહે છે કે થિયેટર એટલે કે ફિલ્મ જોવા જવાનું જે સ્થળ છે એ શું કહેવાશે? થિયેટર, બરાબર। હવે એમ કહે છે કે થિયેટર છે એ બહુ દૂર હતું નહીં અને રવિવાર હતો એટલે લેખક પણ નવરા હતા, બરાબર, એટલે શું વિચારે છે કે ઘરે પણ કઈ ખાસ કામ છે નહીં અને એનો લેખકનો જે મિત્ર છે એવું કહે છે કે આપણને મેળ પડશે તો જોશું, નહીંતર આપણે પાછા આવી જશું, બરાબર, એટલે લેખકને પણ કે ઘરે કઈ ખાસ કામ હતું નહીં એટલે લેખક એવું એની સાથે નીકળે છે। પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું, બરાબર। હવે થિયેટર એટલે કે જે ફિલ્મ જોવા જવાનું જે સ્થળ છે એ તમને બધાને ખબર છે કે એને થિયેટર કહેવાય, બરાબર। હવે એના પર શું ઝૂલતું હતું? તો કે હાઉસફુલનું પાટિયું છે એ ત્યાં ઝૂલતું, બરાબર, કારણ કે રવિવાર હતો અને માણસો પણ જોવાવાળા ઘણા બધા હોય એટલે એના ઉપર શું હતું? હાઉસફુલ, એટલે કે હવે અહીંયા જગ્યા નથી બેસવાની, બરાબર, એનું જે પાટિયું છે એ ત્યાં ઝૂલતું હતું। ક્યાં ઝૂલતું હતું? થિયેટર ઉપર ઝૂલતું હતું। કેમ? હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન કે। હવે લેખક એવું કહે છે ઓલા નિરંજનને એના મિત્રને, એમ કહે છે હું તને ખોટું કહેતો હતો એમ, આજે યાર પત્તો જ ન થાય, એટલે એમ કહે આજે કઈ મેળ પડશે નહીં। મેં કહ્યું, કોણે કીધું? લેખકે કહ્યું। નિરંજન ઘડીભર તો જખમાળો પડી
હવે એ ચિંતા કરવા માંડે છે, એટલે ઘડીકમાં તો વિચાર કરવા માંડે છે, બરાબર. હવે લેખક છે એ આ લેખકનો જે મિત્ર છે, બરાબર, લેખક એમ કહે છે કે મેં તો તને કીધું હતું આજે કઈ મેળ પડવાનો નથી, બરાબર. એટલે નિરંજન શું કરે છે, ઘડીકવાર એટલે કે થોડીક ક્ષણોમાં, બરાબર, એ શું થઈ જાય છે, ચંપવાળો પડી જાય, એટલે કે ચંપવાળા પડી જવું, એટલે કે છોભીલા પડી જવું, એટલે વિચારમાં પડી જવું. પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો, બરાબર. પછી એને કંઈક વિચાર આવ્યો હશે અને પછી એનો જે ચહેરો છે એ ચમકી ઉઠે છે. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. હવે એ ખિસ્સામાંથી એક કાગળ કાઢે છે અને કોના હાથમાં મૂકે છે, મારા હાથમાં, એટલે કે લેખકના હાથમાં એ મૂકે છે. કોણ મૂકે છે, નિરંજન મૂકે છે. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું, બરાબર. હવે લેટર પેડ હતું, એની અંદર શું લખેલું હતું, એક કાગળ કાઢ્યો અને એ કાગળ ઉપર શું લખેલું હતું, કંઈક લખેલું હતું. એમ શું લખ્યું હતું હજી એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, પણ એમ કહે છે કે કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં છપાયેલું વાંચ્યું છે. લેખક એવું કહે છે કે મેં ઘણી વખત છપાયેલા જે અક્ષરો છે એ વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈક બહુ સારા નથી. હવે એવું કહે છે કે મારા જે પોતાના અક્ષરો છે એ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા નહોતા. જો એ લેખક એવું કહે છે મારા અક્ષર પણ ખરાબ છે, બરાબર, પરંતુ આ પત્રની અંદર જે લખ્યું હતું, મેં તમને કીધું કે કશુંક લખ્યું હતું, પણ શું લખ્યું હતું એનો કોઈ ઉલ્લેખ કર્યો અંદર નથી. પાઠ્યપુસ્તકના તમારા જે પાઠમાં એવો કંઈ ઉલ્લેખ નથી કર્યો. અને લેખક એવું કહે છે કે મારા અક્ષરો પણ ખરાબ છે, પરંતુ આ પત્રના જેવા જે અક્ષરો છે એની અંદર એટલા ખરાબ અક્ષરોથી લખાયેલું હતું કે લેખકે ક્યારેય આવા અક્ષરો, ખરાબ અક્ષરો જોયેલા હતા નહીં. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, સુલેખન એટલે કે સારા અક્ષરોની હરીફાઈ એટલે સ્પર્ધા, એટલે બધાને ખબર જ છે, બરાબર. સુલેખન એટલે કે સારા અક્ષરોની સ્પર્ધા અથવા હરીફાઈ. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે તેમ જો કુલેખનની હરીફાઈ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. હવે લેખક એવું કહે છે કે જેમ સારા અક્ષરોની જે સ્પર્ધા છે, જે શું કહેવાય યોજાય છે, હવે એવી જ રીતે જો ખરાબ અક્ષર એટલે કે કુલેખન, જો સુલેખનનો વિરુદ્ધાર્થી કયો, કુલેખન, બરાબર. એટલે એવી જ રીતે જો કુલેખનની જે સ્પર્ધાઓ યોજાય તો આ પત્રની અંદર જેણે પણ લખ્યું છે એનો એ જે લખેલ વ્યક્તિ છે એ જો આ એ સ્પર્ધાની અંદર ભાગ લે તો બીજા કોઈને ઇનામ જ ન મળે. કોને મળે, આ જે પત્રનો લખનારો છે એને ઇનામ મળે. કોણ કહે છે આવું, લેખક કહે છે. ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ મળે નહીં. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. જો હવે લેખક એવું કહે છે કે હાલો આપણે જોઈએ કે અંદર શું લખાયેલું છે એ આપણને ના ખબર પડે, બરાબર. થોડુંક તો આપણને એક બે અક્ષર તો સ્પષ્ટ બનશે ને કે શું લખેલું છે, પરંતુ કે એ ચલો એમાંથી બે ત્રણ અક્ષર તો ન હોય, એટલે કે બે ત્રણ અક્ષર જે લખેલા હોય એ તો આપણને ઉકલે ને. પછી એમ કે છે એ પણ જવા દે, પણ કઈ ભાષામાં લખાયેલો છે એ તો આપણને ખબર પડી જાય કે ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં છે, કે મરાઠીમાં છે, કે ઉર્દુમાં છે, કે કઈ ભાષામાં લખાયેલો છે એ તો આપણને ખબર પડી જાય ને, બરાબર. એટલે એવું કહે છે લેખક કે કઈ ભાષામાં લખાયેલો છે એ તો આપણે એટલે કે એ કામ છે તો બહુ અઘરું નથી ને, મુશ્કેલ નથી ને. લેખક એવું કહે છે પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે તેની પણ સમજણ પડે તેમ નહોતું. હવે એમ કે છે કે આ પત્ર છે એ કઈ ભાષામાં લખાયેલો છે એ પણ સમજણ પડે એવું નહોતું. કોણ કહે છે આવું, લેખક કહે છે. આમાં શું લખ્યું છે, મેં નિરંજને પૂછ્યું. પછી લેખક તો અંદર જોવે છે પત્રની અંદર, પણ મેં તમને કીધું કે કઈ ભાષામાં લખાયેલો છે, કયા શબ્દો છે એ પણ અંદર ઉકલાતા નથી, બરાબર. એટલે લેખક કોને પૂછે છે, નિરંજનને પૂછે છે કે આ પત્રમાં શું લખ્યું છે. એની તો મને પણ સમજ પડતી નથી, પણ અમારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. હવે નિરંજન એવું કહે છે કે આમાં શું લખ્યું છે એની મને પણ સમજણ નથી પડતી, બરાબર. પરંતુ મને એટલી ખબર છે કે મારા જે દૂરના કાકા થાય છે એમને આ પત્ર લખેલો છે, બરાબર. કોના, તો કે નિરંજનના કોઈ દૂરના કાકા થાય છે એમને આ પત્ર લખેલો છે. મારા કાકા પોતે પણ
એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. હવે એવું કહે છે કે મારા કાકા પોતે પણ એટલે કે જેને પત્ર લખેલો છે એ વ્યક્તિ બરાબર ઈ આમાં વાંચે છે ને તો એ ઉકેલી શકતા નથી કે એમને શું લખ્યું છે, એમને જ નથી ખબર એમ કે આમાં શું લખેલું છે. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. એવું કહે છે કે મારા કાકા દૂરના કાકા છે એમણે આ પત્ર લખેલો છે, પોતે પણ ઉકેલી નથી શકતા. પછી મને મારા જે કાકા છે એમણે મને કીધેલું કે મારા કાકીને આ પત્ર મોકલી એટલે મારી પાસે એમણે મોકલ્યો હતો પત્ર બરાબર. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. હવે એવું કહે છે હવે તમે જ વિચારો કે જો કાકા છે એમણે શું લખેલું છે એમને પત્રમાં વાંચી નથી શકતા તો કાકી થોડા વાંચી શકે, એટલે એ પણ વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. હવે વેવિશાળ એટલે સગાઈ બરાબર. તમે અહીંયા જોઈ શકો છો વેવિશાળ એટલે કે સગાઈ બરાબર. હવે એવું કહે છે કે એમની જ્યારે મારા કાકાની વેવિશાળ થઈ એટલે કે એમની જ્યારે સગાઈ થઈ બરાબર ત્યારે એમને કોને પત્ર લખેલા હતા? કાકીને પત્રો લખેલા હતા. પછી લગ્ન પછી કાકી એમની પાસે પત્ર વંચાવવા માટેના ઘણા બધા એમને પ્રયત્ન કર્યા પણ એ પત્રમાં જે અક્ષરો છે એ ઉકેલી શકાતા નથી. ઉકેલી તો ન શક્યા પણ યાદશક્તિના આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રમાંથી કેટલું ઉકેલી આપ્યું. હવે એમાં જે અક્ષર આપેલા છે એ તો ઉકેલી શક્યા નથી પરંતુ એમની કલ્પનાના આધારે કે આવું લખેલું હશે બરાબર. એમને પાક્કું ખબર નથી કે આમ જ લખેલું છે પણ એમ કહે છે કે આવું લખેલું હશે એમની યાદશક્તિના આધારે તો કદાચ એમને યાદ કરેલું હશે પરંતુ આ જો હવે એ પત્રના જે અક્ષરો છે તો નથી જ ઉકેલી શકાતા બરાબર. પરંતુ એમની યાદશક્તિના આધારે અને એમની કલ્પના શક્તિના આધારે એમણે થોડું ઘણું એમને ઉકેલી આપ્યું હતું. કોને ઉકેલી આપ્યું હતું? કાકીને. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય બરાબર. હવે એવું કહે છે કે આજે પણ મારા કાકાના જે પ્રેમ પત્રો એટલે કે કાકીને જે પ્રેમ પત્રો લખેલા હતા એ આજે પણ ખુલ્લા રખડતા હોય છે કારણ કે એના અક્ષરો છે એ ઉકેલી શકાતા નથી. એટલે કોઈ વાંચવાનો પ્રયત્ન કરે પણ છતાંય એ વાંચવાની કઈ ભાષામાં લખાયેલો છે એ ખબર પડે એમ નહીં. કોણ કહે છે આવું? નિરંજન કહે છે. નિરંજનના દૂરના કાકા છે કેમ કે કોઈ એ વાંચી જાય એવો ભય હોતો નથી કારણ કે અક્ષર જ એમાં ખરાબ અક્ષરો છે એટલા માટે. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. હવે એવું કહે છે કે નિરંજન પણ એના કાકાના જે પત્રોની અંદર જે અક્ષરો છે એ પણ ઉકેલી શક્યો નથી પરંતુ એનો જે અક્ષરો વિશેનો જે ખ્યાલ છે બરાબર જે અભ્યાસ છે એ ઘણો ઊંડો હોય એવું લેખકને લાગે છે. નિરંજન થોડીવાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો હા હું એટલે લેખક હા પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવા છે? હવે એવું કહે છે હાલો હવે એ તો જવા દે પણ હવે આ પત્ર નથી ઉકેલાતો તો શું એની પાછળ આપણે 3 કલાક ગાળશું? એટલે એમ કે જે પત્ર વાંચવામાં 3 કલાકનો ટાઈમ બગાડશું આપણે એમ કહે છે. અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું પણ 3 ભવે આ ન ઉકેલ. હવે એવું કહે છે કે જો નિરંજને કહે છે લેખક કે તું જો એવું વિચારતો હોય કે 3 કલાક માટે આપણે આ પત્ર વાંચવો છે તો 3 કલાક તો શું પણ 3 ભવ બરાબર. એટલે એમ કહે છે કે 3 ભવ જતા રહે બરાબર છતાં પણ આ જે પત્રના જે અક્ષરો છે એ ઉકેલી શકાશે નહીં. કોણ કહે છે? લેખક કહે છે અને કોણ કહે છે? નિરંજને કહે છે. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું નિરંજને કહ્યું. હવે નિરંજન એમ કહે છે કે હા આપણે હવે એના માટે કોઈ સમય બગાડવાની જરૂર નથી એટલે મને એવું લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું બરાબર. કેવી રીતે? હવે લેખકને તો ના ખબર પડી એટલે એવું કહે છે કે કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાઈ. હવે લેખકને નિરંજન શું બોલ્યો એની વાત સમજાઈ નહીં એટલે પ્રશ્ન કરે છે કે કેવી રીતે? ચાલ મારી સાથે. નિરંજન કહે છે લેખકને ચાલ મારી સાથે. કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હવે ક્યાં જાય છે કે જે થિયેટરના જે મેનેજર હોય છે એની કેબિનમાં એટલે કે એની ઓફિસમાં અંદર જાય છે. કોણ? ઘૂસ્યો એટલે કે એની અંદર જોવું બરાબર એને ઘૂસવું કહેવાય. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. હવે
લેખક તો ગભરાતા ગભરાતા કોની સાથે જાય છે? નિરંજન પાસે. અને ક્યાં જાય છે? તો કે જે મેનેજર હોય છે એની કેબિનમાં, એટલે કે એની ઓફિસમાં અંદર બંને જાય છે. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. હવે એ પત્ર કોના હાથમાં મૂકે છે નિરંજન? તો કે મેનેજરના હાથમાં મૂકે છે. મેનેજરે પત્ર ઉખેડ્યો અને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યા. હવે મેનેજર તો આ પત્રને ઉખેડે છે, એટલે કે એને ખોલે છે, બરાબર. અને અંદરનું લખાણ તમને ખબર જ છે કે અંદરનું લખાણ છે બહુ ખરાબ અક્ષરોમાં લખાયેલું હતું, બરાબર. હવે એની ભાષા પણ નથી ખબર પડતી, અક્ષર તો નહોતા ઉકેલાતા, પણ એની છેવટે એની ભાષા પણ સરસ સમજાતી નહોતી, બરાબર. એટલે એમ કે છે કે અંદરનું લખાણ જોઈને એકદમ સ્તબ્ધ બની ગયા, એટલે કે બોલવાનું ને, એટલે કે જે બોલવા જતા હતા ને અટકી ગયા. અને કોની સામે જોઈ રહ્યા? તો કે નિરંજન સામે જોઈ રહ્યા. આ શું છે? મેનેજર કોને કહે છે કે નિરંજન એવું કહે છે કે આ શું છે? પત્ર જોઈને પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી કોણ સરી પડ્યો? સનાતન, એટલે કે જે એ જ શબ્દ બોલાવતો બધાના મોઢા, જેને પણ એક પત્ર આપો, બરાબર, એમ જ કે આ શું છે, કારણ કે એને એમાં શું લખેલું છે એ વંચાતું જ નથી, બરાબર. એટલે એમ કે છે કે સનાતન પ્રશ્ન, એટલે કે જે સદીઓથી ચાલતું આવતું હોય એને સનાતન કહેવાય. હવે સનાતન શબ્દ છે અહીંયા તમારા પાઠમાં વપરાય એના માટે, તો કે બધા જે પણ એ પત્ર, જેને પણ એ પત્ર આપે નિરંજન, એ બધા એવું જ કહેતા આ શું છે, બરાબર. એટલે એને તો નિરંજનને તો ખબર જ હતી કે આ સનાતન પ્રશ્ન હતો, એટલે કે જે પણ પત્ર લે એ આ શબ્દ બોલવાના હતા કે આ શું છે, બરાબર. એટલે એ સનાતન જે પ્રશ્ન છે એ કોના મુખમાંથી સરી પડે છે? તો કે મેનેજરના મુખમાંથી સરી પડે છે. વેદ સાહેબનો પત્ર છે. હવે જો લેખક નહીં પણ નિરંજન કહે છે, અને લેખક તો નિરંજન શું બોલે છે એની સામે જ જોઈ રહ્યા છે. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું, કોનો પત્ર છે? જો એવું કહે છે કે વેદ સાહેબનો પત્ર છે. વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું કર્યું નહીં, એટલે સહેજ મૂંઝાઈ ગયા. હવે નિરંજન એવું કહે છે કે વેદ સાહેબ, એટલે એમ કહે છે, પહેલા તો એવું કહે છે કે વેદ સાહેબનો પત્ર છે, પછી ઓલા જે મેનેજર છે એ વિચારે છે કે વેદ સાહેબ, એટલે પ્રશ્ન કરે છે વેદ સાહેબ, પછી બીજી વાર બોલે છે કે વેદ સાહેબ, પછી એ મૂંઝાઈ જાય છે અને એ શું કરે છે, એ પત્રમાં એને કે ઉકલતું નથી, બરાબર. એટલે એ મૂંઝાઈ જાય છે વધારે. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અર્ધેથી અટકાવીને કહ્યું. હવે એ પરિસ્થિતિનો લાભ લઈ લે છે અને અર્ધેથી અટકાવે છે. કોણ કહે છે? નિરંજન. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. હવે પહેલા તો ઓલા મેનેજર વેદ સાહેબ કહે છે, એટલે પહેલા તો એ ઓળખાણ નથી પડતી કે વેદ સાહેબ કોણ છે. પછી એમને અટકાવીને બોલે છે કે વેદ સાહેબ કોણ છે? તો કે વેદ સાહેબ છે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, બરાબર. લાયન્સ ક્લબ એટલે શું કહેવાય? તો તમે એનો અર્થ અહીંયા જોઈ શકો છો. લાયન્સ ક્લબ એટલે કે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા. શું કહેવાશે? એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા. હવે જે નિરંજન છે એ કેવું કહે છે મેનેજરને કે વેદ સાહેબ છે એ તેના છે? તો કે લાયન્સ ક્લબના શું છે? ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. મારા એ કાકા છે. હવે નિરંજન એવું કહે છે કે આ વેદ સાહેબ છે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અને એ મારા કાકા છે. કોના કાકા થાય? નિરંજનના કાકા થાય. અને નિરંજન આવું કોને કહે છે? મેનેજરને કહે છે. એમણે કહ્યું કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. હવે નિરંજન મેનેજર સાહેબને કહે છે કે મને એમને વેદ સાહેબ એવું કીધું છે કે તમે આ પત્ર છે મેનેજરના હાથમાં આપશો, બરાબર, એટલે તમને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. આવું કોણ કહે છે? નિરંજન કહે છે. અને કોને બોલે છે? કોને કહે છે? તો કે એ જે મેનેજર છે થિયેટરના એમને કહે છે. અને પત્ર કોનો છે? એમની પાસે શું કહે છે? તો કે વેદ સાહેબનો પત્ર છે, બરાબર. અને વેદ સાહેબે એવું કીધું છે કે તમે આ જે પત્ર છે એ તમે મેનેજરના હાથમાં આપશો એટલે તમને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે, બરાબર. આવું કોને કીધું છે? વેદ સાહેબે કીધું છે. અને વેદ સાહેબે જે કીધું છે એ કોને કહે છે? તો કે નિરંજન છે એ કોને કહે છે? મેનેજરને કહે છે. મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે જુએ. દિગ્મૂઢ એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું, બરાબર. શું થઈ જવું? દિગ્મૂઢ એટલે તમે અહીંયા જોઈ શકો છો કે દિગ્મૂઢ એટલે કે આશ્ચર્યચકિત
ઘડીક તો પત્રની સામે જુએ છે અને ઘડીક કોની સામે જુએ છે? નિરંજનની સામે જુએ છે. કોણ જુએ છે? મેનેજર થિયેટરના. એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા. હવે એને ચશ્માના નંબર હશે એટલે ચશ્મા કાઢીને 2-3 વખત સાફ કરી જોઈએ છે કે ચલો સરખું દેખાય કે તો એની જે ભાષા છે એમાં જે લખેલું છે એ સમજાય. બરાબર, એટલા માટે શું કરે છે? 2-3 વાર તો એ ચશ્માના જે કાચ છે એ લૂછે છે. બરાબર, સાફ કરે છે. પણ કઈ વળ્યું નહીં. બરાબર, પણ કઈ થતું નથી. એટલે એને નિરંજનને કહ્યું. હવે ઘણું બધું જ્યારે એને ટ્રાય કરી, મેનેજરે પ્રયત્ન કર્યો પરંતુ કંઈ થતું નથી, કંઈ વળતું નથી. એટલે કોને કહે છે? નિરંજનને કહે છે. જોઈએ આપણે શું કહે છે. તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. હવે મેનેજર એવું કહે છે કે તમને તો ખબર છે કે આજ રવિવાર છે અને આજનો શો છે એ કેવો છે? હાઉસફુલ છે. હા સાહેબ, નિરંજનને ઠાવ કહેતી ગઈ. હવે નિરંજનને તો ખબર જ હતી એટલે ઠાવ કહેતી એટલે કે ચતુરાઈ વાપરીને કહે છે હા સાહેબ, કઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. હવે એવું કહે છે કે કઈ વાંધો નહીં, હું કોને કહી દઈશ? કાકાને કહી દઈશ. આવું કોણ કહે છે? મેનેજર કહે છે. આપ ચિંતા ન કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. બરાબર, હવે આવું કોણ કહે છે? તો કે નિરંજન કહે છે. બરાબર, કોણ કહે છે? નિરંજન છે એમ કહે છે કે કઈ વાંધો નહીં, હું કાકાને કહી દઈશ. બરાબર, એટલે હાથ કોના હાથમાં હોય છે? તો કે મેનેજરના હાથમાં પત્ર હોય છે અને પત્ર લઈ લે છે. બરાબર, અને એ પત્ર લઈને શું કહે છે? મેનેજર બિચારા ફરી વિચારવા પડી ગયા. હવે મેનેજર તો પાછા વિચારમાં પડે છે એટલે શું વિચાર કરે છે? તો કે પત્રનો જ વિચાર કરે છે. બરાબર, આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનો એમને આજ સુધીની કારકિર્દીમાં આવ્યો ન હતો. બરાબર, વિકટ એટલે કે મુશ્કેલ. બરાબર, વિકટ એટલે મુશ્કેલ અથવા કઠિન જે હોય એ. હવે એવું છે કે એમની કારકિર્દી એટલે કે અત્યાર સુધીમાં એમને જેટલી પણ સમસ્યાનો સામનો કર્યો એવી આ સમસ્યા છે એ સાવ વધારે કઠિન હતી, વિકટ હતી. બરાબર, એવું કહે છે કે અત્યાર સુધીમાં એમની કારકિર્દીમાં એમાં આવું કોઈ દિવસ એમણે જોયું નહોતું. એટલે કે આવો પત્ર છે એના હાથમાં કોઈ દિવસ આવ્યો ન હતો કે એમના માટે એને શું કહેવાય, જે એમાં જે લખેલા જે શબ્દો છે એ શબ્દો ઉકેલવાનું અઘરું પડી જાય. એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું, ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. હવે મેનેજર કહે છે ઊભા રહો, 2 એક્સ્ટ્રા એટલે કે વધારાની, ચેર્સ એટલે ખુરશી. તમને બધાને ખબર છે. એમ કહે છે ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. કોણ કહે છે આવું? એમ કહી એમને ઘંટડી મારી. બરાબર, હવે કોણ કહે છે? મેનેજર એમ બોલે છે અને શું કરે છે? ઘંટડી મારે છે. પ્યુન આવ્યો એટલે કે પટ્ટાવાળો આવે છે એટલે એમણે એને કહ્યું બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. હવે જો મેનેજર જો પત્રનો તમે આટલો પાઠ સમજાવો તો તમને બધાને ખબર પડી જશે કે પત્ર છે એ કેવો જાદુઈ પત્ર છે. બરાબર, એટલે એ જે પત્ર છે એ પત્રની મદદથી બેને જો ફિલ્મ જોવાની પણ સરસ મજાની વ્યવસ્થા કરી દે છે. કોણ કરી દે છે? થિયેટરના મેનેજર કરી દે છે. હવે પ્યુનને બોલાવે છે અને કહે છે કે બાલ્કનીમાં, બરાબર, હવે એવી જે વ્યવસ્થા છે એના થિયેટરની અંદર એમ કહે છે કે બાલ્કનીની અંદર 2 એક્સ્ટ્રા ચેર્સ એટલે કે 2 વધારાની ખુરશીઓ છે એને મૂકી દો. બરાબર, બંને ભાઈઓને ત્યાં મૂકી દો. બરાબર, આવું કોણ કહે છે? મેનેજર કહે છે. અને મેનેજર કોને કહે છે? પટ્ટાવાળાને કહે છે. પટ્ટાવાળો જી સાહેબ કહી પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હવે એમ કહે છે કે હા સાહેબ, જી સાહેબ કે હા સાહેબ એમ કહીને ક્યાં જાય છે? અમને બેને પટ્ટાવાળો લઈ જાય છે. હું તો સ્તબ્ધ બની ગયો હતો. લેખક કહે છે હું તો આ જોઈને વિચારમાં જ પડી ગયો હતો, સ્તબ્ધ બનો એટલે એમ કહે છે વિચારમાં પડી ગયો હતો. નિરંજન તીખડી હતો એટલે કે એકદમ મસ્તીખોર હતો. તીખડી એટલે કે નિરંજન કેવો હતો? એકદમ તીખડી હતો. બીજાને પજવવાના જાતના નુસ્ખા એ શોધ્યા કરતો પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. બરાબર, હવે એ તો ટીકડી હતો એટલે કે મસ્તીખોર હતો. બરાબર, પરંતુ જે આજનું જે એનું સાહસ હતું એ અપ્રતિમ હતું. એટલે એમ કહે છે કે સાહસ લેવા જેવું નહોતું, ઘણું બધું વધારે મુશ્કેલ હતું સાહસ લેવાનું. બરાબર, છતાં એને આજે સાહસ લીધું હતું ફિલ્મ જોવા જવા માટે. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. બરાબર, હવે એ જે પટ્ટાવાળો છે એને 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકી દે છે. બરાબર, અને સરસ મજાની બેસવાની બાલ્કનીની અંદર વ્યવસ્થા કરી દે છે.
એટલે આ બધું શેની મદદથી થાય છે તો કે જાદુઈ પત્રની મદદથી થાય છે બરાબર એટલે એક ભવ્યનું વિજય કેમ આમ જીતી ગયા હોય એવું એમ કહે છે કે વિજયનું સ્મિત એટલે હસવું બરાબર એટલે કે ભવ્ય વિજયનું સ્મિત કર્યું કોણે કર્યું જો તમને અહીંયા આપેલું છે નિરંજન ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો એણે કહ્યું હવે ઇન્ટરવલ તમને ખબર જ છે કે રિસર્ચ પડે અથવા બ્રેક પડે બરાબર એમાં પટ્ટાવાળો ફરી આવ્યો તેને કહ્યું તમને બંનેને સાહેબ બોલાવે છે હવે એવું કહે છે કે તમને બંનેને કોણ બોલાવે છે સાહેબ બોલાવે છે આ સાંભળી મારા તો મોતી અમરી ગયા એટલે કે ગભરાઈ ગયા બરાબર મને તો નક્કી બોલ પકડાઈ ગઈ લાગે છે હવે લેખકને થાય છે કે નક્કી જે બોલ છે એ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે કરી દેશે તો અમારું શું થશે હવે લેખકને અને નિરંજને તો એટલે એમ કે જે પત્રની મદદથી એમને તો ફિલ્મ જોવી હતી બરાબર બાકી એવું કંઈ હતું નહીં એટલે હવે એમને એવું વિચાર આવે છે કે નક્કી લેખકને એવું થાય છે કે નક્કી અમારી જે બોલ છે નક્કી અમે જે આ બધું કર્યું છે પકડાઈ ગઈ લાગે છે અને અમને પોલીસને હવાલે કે પોલીસ પાસે અમને મોકલી દેશે તો અમારું શું થશે લેખક આવું વિચારે છે મેં નિરંજને કહ્યું નિરંજન મામલો ગંભીર જણાય છે એટલે કે છે કે આ જે મામલો એટલે કે જે આપણે જે બાબત છે જે બની એટલે મને તો ગંભીર એટલે કે વધારે મુશ્કેલ હોય એવું લાગે છે ફસાઈ જઈશું આપણે નથી જોવું ત્યાં પોલીસમાં પકડાવી દેશો તો લેખક કેવું કહે છે આપણે ત્યાં આપણે ભલે મેનેજર બોલાવે છે આપણે ત્યાં જવું નથી આપણે એમની પાસે પકડાવી દેશો તો શું કરશું આપણે પેલો પત્ર છે ને બતાવીને છૂટા થઈ જઈશું હવે નિરંજન દીકરી હતો તમને ખબર જ છે એટલે એવું કહે છે કે કઈ વાંધો નહીં આ પત્ર એને બતાવી દઈશું એટલે આપણે એનાથી છૂટા થઈ જઈશું બરાબર એટલે જો તમને ખબર છે કે આમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે કઈ નિરંજન હસ્યો અમે ઓફિસમાં ગયા આવો બેસો ચા લેશો ને મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું હવે લેખકને નિરંજન બે ઓફિસમાં જાય છે અને મેનેજર કહે છે તમે ચા લેશો ને એકદમ વિવેકથી કોણ પૂછે છે મેનેજર પૂછે છે એવી તકલીફ રહેવા દો સાહેબ હવે નિરંજને પણ ખૂબ ઠાવ કઈ પ્રત્યુત્તર આપ્યો એટલે કે એનો જવાબ આપ્યો એમ કહે છે કે ના સાહેબ અમારે ચા પીવી નથી કોણ કહે છે આવું નિરંજન કહે છે અરે એમાં તકલીફ શાની ચા તો મગાવી લીધી છે તમને ફિલ્મ જોવામાં કાંઈ તકલીફ તો નથી પડી ને હવે એમ કહે છે મેનેજર અરે એમાં તકલીફ શેની એમ કહે છે તમને પછી પાછો બીજો પ્રશ્ન કરે છે કે તમને ફિલ્મ જોવામાં તમને કઈ તકલીફ તો નથી પડી ને કોણ કહે છે મેનેજર કહે છે ના રે ના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે મેં કહ્યું હવે લેખક એવું કહે છે ના સાહેબ તમે મને આજે ઘણી બધી મદદ કરી છે શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુજી પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ રીતે શિષ્ય પ્રતિ જોઈ રહ્યું તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો હવે એવું લાગે છે કે જે લેખક છે એ નિરંજનની જેમ કેમ નિરંજન ગુરુ હોય અને લેખક છે શિષ્ય હોય અને એમાંથી થોડું શીખતો હોય બરાબર એવું કોને લાગે છે નિરંજનને લાગે છે એટલે કોની સામે જોવે છે નિરંજન છે એ લેખકની સામે જોઈ રહ્યો છે અરે એમાં મદદ શાની એ તો અમારી ફરજ છે હવે એમ કે છે કે અરે એમાં મદદ શાની આ તો અમારી ફરજ છે અમારી આવી રીતે કરવાની ચા પીવાઈ ગઈ હવે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા બરાબર હવે ઇન્ટરવલની અંદર તેઓ ચા પીવા આવે છે અને ચા પીને પાછી એ અંદર જે ફિલ્મ ચાલતી હોય છે એ જોવા માટે જાય છે આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ ને એ પણ મફત હવે તે દિવસે હવે એમને જે ફિલ્મ જોઈ એ પણ કેવી જોઈ એકદમ મફતમાં હવે નિરંજને કહ્યું મજા આવી ને તે તો સાલા એટલે બદલે બે ફિલ્મ જોઈ ખરું ને હવે ક્યારેય આવું કામ હોય તો કઈ જઈ આ જાદુઈ પત્રથી થઈ જશે બરાબર હવે નિરંજન એવું કહે છે કે તારે આવું કંઈ કામ હોય તો તું કહેજે બરાબર આ પત્રથી થઈ જશે બરાબર તો એ આ જાદુઈ પત્રની મદદથી એટલે કે આમાં ખરાબ અક્ષર વાળા જે પત્ર છે બરાબર એ પત્રની મદદથી એમને સરસ મજાની ફિલ્મ જોવે છે બરાબર આમ લેખક અને નિરંજન બંનેનું કામ થઈ જાય છે એના એકને બદલે બે ફિલ્મો જોવે છે બરાબર તો મિત્રો તમારે હોમવર્ક કરવાનું છે તમારી નોંધપોથીની અંદર તમે નોંધી લેજો બરાબર જે હોમવર્ક છે કરવું ફરજિયાત છે તો તમારો હોમવર્ક છે પહેલો પ્રશ્ન છે ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું તો તમને બધાને ખબર છે શું નહોતું એમની પાસે પછી પ્રશ્ન નંબર 2 છે પત્ર કોણે લખ્યો હતો પત્ર તમને ખબર જ છે પ્રશ્ન નંબર 3 વેદસાહેબ કયો હોદ્દો ધરાવે છે એ પણ તમને ખબર છે
પ્રશ્ન નંબર 4 ફિલ્મ જોવા જવા માટે મેનેજરે સી વ્યવસ્થા કરી, બરાબર, અને મેનેજર શું વ્યવસ્થા કરી દે છે ફિલ્મ જોવા જવા માટે, બરાબર. અને નંબર 5 મેનેજર બધાને શા માટે વાંચી શક્યા નહીં એ પણ તમને ખબર છે, એ શા માટે નથી વાંચી શકતા, બરાબર. તો આ તમારું હોમવર્ક છે જે તમારે કરવું ફરજિયાત